મિત્રો, જ્યારે પણ ચોમાસાની સિઝન પૂરી થઈ જાય અને ત્યાર પછી તમારે શિયાળાની સિઝન ચાલુ થઈ જાય ને, તો ત્યાર પછી તમારે તમારી કારને ફૂલ સર્વિસ કરાવી લેવી જરૂરી છે. કારણ કે એના ઘણા બધા ફાયદા છે. હું તમને આ જ વિડીયોમાં જણાવું. વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે આપણે આ જ વિડીયોમાં બધી માહિતી આપી દેવાના છીએ. હવે મિત્રો, ચોમાસાની સિઝનમાં એવું થાય કે કીચડ ને ધૂળ ને એવું બધું ફસાયેલું રહી જાય છે નીચે ગાડીમાં. તો મિત્રો, ખાસ કરીને એના હિસાબે ઘણી બધી નુકસાની થઈ જાય છે. અને મિત્રો, આ અંદર એન્જિન પણ તમારે સાફ વ્યવસ્થિત કરાવી લેવું જોઈએ. અને મિત્રો, હા, જો તમારી પેટ્રોલ કે સીએનજી ગાડી હોય તો તમે આવી ટ્રાય ન કરતા, કેમ કે એન્જિનને સાફ ન કરતા. આ ગાડી છે એ ડીઝલ ગાડી છે. જે પેટ્રોલ કે સીએનજી ગાડી હોય તો તમે એન્જિનને સાફ કરવાની ટ્રાય ના કરતા, કારણ કે એમાં વાયરિંગ અથવા ECM બહારની સાઈડ આવે તો એમાં પાણી જવાના કારણે તમારે બહુ બધું મોટું નુકસાની થઈ શકે છે. આ ડીઝલ ગાડી છે, જેના કારણે આમાં કાંઈ નથી થતું. એટલા માટે એન્જિન સાફ વ્યવસ્થિત પાણીથી ધોવરાવેલું છે. અને મિત્રો, હવે વાત કરીએ આગળ. તો મિત્રો, ઘણા બધા ફાયદા એ છે સર્વિસ કરાવવાના, કે ઘણી વખત આ કીચડ કે ધૂળ, માટી, બધી વસ્તુ તમારી ગાડીમાં જે ચોમાસાની હોય, ચોમાસાના પાણીવાળું કીચડ હોય, એ બધું લાગી ગયેલું હોય છે. નીચે પણ ઘણી જગ્યાએ આ કીચડ લાગી ગયું હોય, જેના કારણે તમારી ગાડીમાં સડો વધારે બેસવાની સંભાવના રહે છે. તો આ ફાયદા માટે તમારે ચોમાસાની સિઝન પૂરી થઈ જાય તો તમારે ખાસ કરીને આ જે તમારી કાર છે એની ફૂલ સર્વિસ ઉપર નીચે બધી જગ્યાએ ફૂલ સર્વિસ કરાવવી જોઈએ. અને એ જો તમારે શક્ય હોય અને બની શકે તો હર 1 મહિને અથવા તો 1.5 થી 2 મહિને તમારે એકવાર સર્વિસ સ્ટેશનમાં જઈને હાઈ પ્રેશરથી સર્વિસ જરૂરથી કરાવવું જોઈએ. કારણ કે જેના કારણે તમારી કારમાં ક્યારેય સડો નહીં બેસે. તો મિત્રો, ખાસ કરીને જો આ કારમાં અમુક લોકો તો અત્યારે ફોર્મ દ્વારા પણ કરે છે, પણ મિત્રો, એના કરતાં જે આ હાથ સર્વિસ છે એ પણ સારું કામ આપે છે. અને આવી રીતે જ સર્વિસ કરાવવી જોઈએ. ફોર્મ પર કાંઈ વાંધો નથી. જે લોકોને અનુકૂળ આવે એ લોકો એવી રીતે પણ કરી શકે છે. પણ મિત્રો, ખાસ કરીને તમારી જે આ કાર હોય એને તમારે લાંબા સમય સુધી સડો ન બેસાડવો હોય ને સારી રીતે ચલાવવી હોય તો ખાસ કરીને તમારે સર્વિસ જરૂરથી 1.5-2 મહિને તમારે જરૂરથી કરાવવી જોઈએ. આ અમારી ખાસ અંગત સલાહ છે. અને મિત્રો, આ જો સર્વિસ કરાવો ત્યારે તમારા ટાયરને આજુબાજુમાં ઘણા લોકોને વ્હીલ પ્લેટમાં પણ સડો બેસેલો જોઈ છે. અમે ઘણી બધી કાર જોઈ છે જેમાં વ્હીલ પ્લેટમાં સડો બેસી જાય છે, અને વ્હીલ પ્લેટના ઉપર જે પંખા હોય છે એમાં પણ સડો બેસી જાય. તો અહીંયા હાઈ પ્રેશરથી જે સર્વિસ કરવી જરૂરી છે, કારણ કે અહીંયા જો ચોમાસાની કીચડવાળી ને બધી માટી ભરાઈ ગયેલી હોય, જે સૌથી વધારે સડો બેસાડવાનું કામ કરે છે. તો જેથી કરીને ખાસ કરીને સર્વિસ કરાવવી જરૂરી હોય છે. તો મિત્રો, સર્વિસ કરાવીને અમુક લોકોના ઘણા બધાના પ્રશ્ન એવા પણ હોય છે કે સર્વિસ કરાવીને અમારે પોલિશ કરાવવું ઉપર કે ન કરાવવું. તો મિત્રો, એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. અમુક લોકોનું એવું પણ કહેવું હોય કે પોલિશ કરાવી માથે તો એના હિસાબે ચકચકાટ ગાડી લાગે છે અને સારી ગાડી લાગે છે. અને અમુક લોકોનું એવું પણ કહેવું હોય છે કે પોલિશ લગાવવાથી અમુક ટાઈમે અમારો કલર ઉડી ગયો છે, કલર આમ થઈ ગયો છે, તેમ થઈ ગયો છે, એવું પણ ઘણા લોકો કહેતા હોય. પણ આમાં જો વગર પાલિશે ગાડી સારામાં સારી થઈ ગઈ છે એટલે ન લગાવો તો કાંઈ વાંધો નથી. ને આવા નવા વિડીયો અમે ગુજરાતીમાં જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ